બેન શું નામ છે? સવિતાબેન. સવિતાબેન કયું ગામ? ભચાઉ કાળિયાધામ. બરાબર. સવિતાબેન શું તકલીફ હતી? મને કમરની તકલીફ હતી 7 મહિનાથી. બરાબર. શું થયો તો કમરમાં? પડી ગઈ હતી ને એટલે મણકો ખસી ગયો હતો. મણકો ખસકી ગયો તો. હા. બરાબર. હવે જિલ્લાની આયુર્વેદિક બચાવમાં તમે તમારી દવા કરાવી છે. હા. બરોબર. હા. જિલ્લાની આયુર્વેદિક બચાવમાં તમે દવાના કેટલા કોર્સ કર્યા? 2 3 3 ક્રોસ કર્યા. 3 ક્રોસ ની અંદર મને બરોબર કમ્પ્લીટ થઈ ગયું. રેડી થઈ ગયા? હાવ રેડી. સવિતાબેન, તમે જિલ્લાની આયુર્વેદિક બચાવમાં દવા લેવા આવ્યા આજથી 45 દિવસ પહેલા. હા. તમારી શું હાલત હતી શરીરની? મારી હાલત બહુ જ ગંભીર હતી. 4 પગે થઈને સંડાસમાં જતી, બાથરૂમમાં જઈ ના શકતી. બરાબર. એ પછી અહીંયા આયા પછી દવા લીધી પછી એકદમ રેડી રેડ થઈ ગયું. 3 મહિના હાલવા ચાલવામાં ઉઠવા બેસવામાં તકલીફ પડતી? બહુ તકલીફ હતી. એકદમ તકલીફ હતી. અચ્છા. મારાથી ઊભું ના થવાય. મને હાથે પકડીને ઊભા કરતા મારા ઘરવાળા. હા. પછી હું પોતે ઊભી ના થઈ શકતી. બરાબર. પછી દીવાલને પકડીને પછી જતી. આજ તમારી શું પોઝિશન છે? આજે મને એકદમ તમારા દયાથી મને એકદમ કમ્પ્લીટ છે. તમે રેડી ક્યાં થયા? જિલ્લાની આયુર્વેદિક બચાવ. હા, જિલ્લાની આયુર્વેદિક બચાવ.